નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 135 પર પહોંચ્યા છે અને આજે ખાસ મહત્વના 4 મુદ્દાઓ વિશે વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો દોસ્તો લઈએ, એ છે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ. દોસ્તો, સિનેમા જગતમાં આ ખૂબ જ અગત્યનો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. ઘણા બધા દાયકાઓથી આ પુરસ્કાર ચાલે છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ દોસ્તો કલાકારોને મળે છે, સાથોસાથ ટેકનિશિયન લોકોને પણ આપવામાં આવે છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અમેરિકાના કેલિફોર્નિયા ખાતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડની આખી સેરેમની થતી હોય છે. એટલે કે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આ એવોર્ડ જાહેર થાય છે અને વિજેતાઓની યાદી સમગ્ર વિશ્વ સામે આવે છે. એવું કહેવાય છે કે ખાસ પ્રતિષ્ઠિત અથવા તો પ્રતિભાશાળી જે લોકો છે એ આ એવોર્ડના વિજેતા બનતા હોય છે. તો આ વર્ષે પણ જાન્યુઆરી 2026માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જાહેર થયેલો છે. હા, ભારતના કોઈ કલાકારોને કે કોઈ એન્ટરટેનમેન્ટ કંપનીને આ વખતે આ એવોર્ડ માટે પસંદગી મળેલી નથી, પણ એમ છતાં પણ આ એક અગત્યનો ગ્લોબલ મુદ્દો હોય, આપણે એને ધ્યાને રાખવો પડે. તો ખાસ ધ્યાન રાખીએ, આ જે પુરસ્કાર છે, તમને એવો પ્રશ્ન આવી શકે કે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કયા ફિલ્ડમાં આપવામાં આવે, તો મનોરંજન ક્ષેત્ર, ખાસ કરીને ફિલ્મી દુનિયામાં આ પુરસ્કાર આપવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આ જાહેર થાય એટલે એ દેશ પૂછી નાખશે તો અમેરિકા એનો દેશ આવશે. હવે કન્ફ્યુઝનનો મુદ્દો કયા જગ્યા ઉપર આવીને ઉભો રહી શકે, તો નામ જુઓ તમે, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ. હવે આ જે ગ્લોબ શબ્દથી તમારા મનમાં પૃથ્વી, ભૂગોળ, પર્યાવરણ, આબોહવા આવો કંઈક મુદ્દો આવી જાય. એવું પણ થાય કે હા, આ કંઈક પુરસ્કાર પૃથ્વીની પરિસ્થિતિઓને કે પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે, તો એવી ભૂલ આપણાથી થવી ન જોઈએ. અમેરિકા કેલિફોર્નિયામાં આનું આખું આયોજન થાય છે. ઘણા વર્ષો પહેલા 1944માં તેની શરૂઆત કરવામાં આવી હતી. તેની શરૂઆત હોલિવૂડ ફોરેન પ્રેસ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી, પણ આગળ જતા બીજી ઘણી બધી કંપનીઓ અથવા સંસ્થાઓ વર્તમાન સમયમાં તેનું સંયુક્ત રીતે સંચાલન કરે છે. હવે બીજી મહત્વની વાત કે ભાઈ આ એવોર્ડ છે એ કોને આપવામાં આવે છે, તો કે ભાઈ અમેરિકન મૂવીને અને એની સાથે જે વિદેશી ફિલ્મો હોય તો એને પણ આ પુરસ્કાર આપી શકાય. એટલે અમેરિકા પૂરતું સીમિત નથી. દુનિયાના બાકીના દેશો કે બાકીની ભાષાના જે મૂવી હોય એ પણ આમાં રજૂઆત કરી શકે છે. બરાબર, તો એ પણ એક અગત્યની બાબત ધ્યાને રાખવી પડે. મેં તમને હમણાં જણાવ્યું એ મુજબ આ પુરસ્કાર દર વર્ષે જાન્યુઆરી મહિનામાં જાહેર થાય છે. એટલે દર વર્ષના કરંટ અફેર્સમાં આ તમારે ધ્યાન રાખવાનું થાય. ભારતની ફિલ્મ હતી RRR, અને 2023માં તેનું નાટુ 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 ગીત તમે લોકોએ બહુ જોયું હશે ને એની બહુ રીલ્સો વાયરલ થયેલી હતી. બરાબર, આ નાટુ નાટુ માટે આ ગીતને જ તે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે પસંદગી એની થઈ હતી અને એ વિજેતા પણ બન્યું હતું. હવે જુઓ, આ વર્ષે 2026માં જે જાહેર થયો છે એ 83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે. તો અહીંયા આપણે બે ફેક્ટ એડ કરવાના છે. આ વખતે શ્રેષ્ઠ ફિલ્મ છે એ હેમનેટ નામની ફિલ્મ છે, એને જાહેર કરવામાં આવેલી છે. અને જે કોમેડી આખી સિરીઝ છે અથવા તો કોમેડી મૂવી જે છે એમાં વન બેટલ આફ્ટર અનધર, તો તેને શ્રેષ્ઠ કોમેડી મૂવી તરીકે એનું સન્માન મળેલું છે. તો આ ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ. હવે જુઓ દોસ્તો, જેમ આપણે મનોરંજન માટેનો એક અગત્યનો પુરસ્કાર ધ્યાને રાખ્યો, એવી જ રીતે દોસ્તો એક ખાસ અગત્યનો પ્રશ્ન પર્યાવરણનો પણ છે. તો પર્યાવરણના ક્ષેત્રમાં આપવામાં આવતો અતિશય સન્માનિત પુરસ્કાર છે, એનું નામ છે ટાયલર પુરસ્કાર. આ જે ટાયલર પુરસ્કાર છે દોસ્તો, તે તમારે ધ્યાન રાખવાનું છે કે એ પર્યાવરણના નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે. તો અમેરિકાના એક બાયોલોજિસ્ટ વૈજ્ઞાનિક વ્યક્તિને 2026 માટેનો એટલે કે આ વર્ષે ટાયલર પુરસ્કાર મળ્યો છે. તો આપણે ખાસ જોઈ લઈએ. ટાયલર પુરસ્કાર પરીક્ષામાં તમને પૂછી શકાય. ટાયલર પુરસ્કાર છે દોસ્તો, તેને આપણે પર્યાવરણ માટેનો નોબેલ પુરસ્કાર ગણી શકીએ છીએ. બરાબર, આ પુરસ્કાર પર્યાવરણ વિજ્ઞાન એટલે કે એન્વાયરમેન્ટલ સાયન્સ, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય અને ઉર્જા ક્ષેત્રે અપનાવવામાં આવતા જે કઈ નવીન પગલાઓ હોય એના માટે આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત દોસ્તો 1993માં અમેરિકામાં જ થયેલી છે. જ્હોન અને એલિસ ટાયલર દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવેલી છે. બરાબર, આ જે પુરસ્કાર જે વ્યક્તિને મળે છે, જે સંસ્થાને મળે છે, જે વિજેતા બને છે, તેને $2,50,000 એટલે કે અંદાજે આશરે આપણે જો ભારતીય ચલણમાંની વાત કરીએ તો 2 કરોડ રૂપિયા આસપાસની રકમ અને ગોલ્ડ મેડલ પણ મળવા પાત્ર થતું હોય. આ આખો જે પુરસ્કાર છે દોસ્તો, તે કેલિફોર્નિયામાં સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટી આવેલી છે, તેના દ્વારા એનું આખું મેનેજમેન્ટ થાય છે અને આખી પ્રોસેસને સંભાળવામાં આવે છે.
2026 માટે એટલે કે આ વર્ષને ધ્યાનમાં રાખીને પ્રશ્ન આવી શકે તો 2026માં અમેરિકન બાયોલોજિસ્ટ ટોબી કીયર્સ, ખાલી એટલું નામ તમારે યાદ રાખવાનું છે, શાના માટે વગેરે એવી કોઈ વિગતમાં પડવાનું નથી. ટોબી કીયર્સને આ વર્ષનો પુરસ્કાર ટાયલર પુરસ્કાર આપવામાં આવેલો છે. હવે જુઓ, ભારતના કેટલાક અગત્યના ગણમાન્ય લોકો છે જેમને ભૂતકાળના સમયમાં ખૂબ સારા ઇનિશિયેટિવ ને પગલાઓ લેવા માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. જેમ કે MS સ્વામીનાથન. MS સ્વામીનાથનને 1991માં ટાયલર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કારણ કે આપણે બધા જાણીએ છીએ MS સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના જનક છે અને ભારત સરકારે તાજેતરમાં જ એમને 2025ના વર્ષમાં 2024-25માં ભારત રત્ન પુરસ્કારથી પણ સન્માનિત કર્યા અને એમની ડેથ પણ 2025માં થઈ છે. એટલે એક બાબત આપણે ધ્યાને રાખીએ. એવી રીતે માધવ ગાડગિલને 2015માં ટાયલર પુરસ્કાર મળ્યો. હવે જો દોસ્તો, માધવ ગાડગિલ સાહેબનું પણ તાજેતરના સમયમાં નિધન થયેલું છે. મેં એ પણ કરંટ અફેર્સમાં તમને ભણાવેલું છે. પવન સુખદેવ આ એક પ્રકારે અર્થશાસ્ત્રી છે, પણ એ ખાસ ગ્રીન ઇકોનોમીના બહુ મોટા પ્રવક્તા થાય, એટલે કે ગ્રીન ઇકોનોમીના બહુ મોટા નિષ્ણાત અર્થશાસ્ત્રી કહેવાય. એટલે પવન સુખદેવ સહિત ટોટલ 3 વ્યક્તિઓ ભૂતકાળના સમયમાં આ પુરસ્કાર મેળવી ચૂકેલા છે. હવે એક ખાસ અગત્યની ડીલ વિશે આપણે વાત કરવાની છે. ભારત અને ફ્રાન્સ, યુરોપીય દેશ છે ફ્રાન્સ દોસ્તો. તો ભારત અને ફ્રાન્સ નજીકના ભૂતકાળના સમયમાં તમે જુઓ દોસ્તો તો બંનેની વચ્ચેની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધી રહી છે, આર્થિક ભાગીદારી વધી રહી છે અને ખાસ કરીને ટેકનોલોજીના ફિલ્ડમાં બંને એકબીજાને સહયોગ આપે છે. ટેકનોલોજીના ફિલ્ડમાં દોસ્તો ખાસ કરીને રક્ષા ક્ષેત્રના સંસાધનોની ખરીદી ભારત હવેથી ફ્રાન્સ તરફ વધારે માત્રામાં કરી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને તમે રાફેલ લડાકુ વિમાનો વિશે સાંભળ્યું હશે. તો આ બંને દેશો વચ્ચે દોસ્તો તમામ પ્રકારે અગત્યના કહી શકાય, ઉર્જાનું સેક્ટર કહી શકાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ક્ષેત્ર કહી શકાય, પ્લસ તમે એને ડિફેન્સના ફિલ્ડના સ્વરૂપમાં ધ્યાને રાખો તો આ બધા મુદ્દામાં સારા એવા ભાગીદારી મુદ્દાઓ જોવા મળે છે. તો તાજેતરની અંદર જ તે બંને દેશ વચ્ચે ડીલ થઈ છે. આ જે ડીલ છે એ મેઇન્સમાં 10 માર્ક્સનો પ્રશ્ન તરીકે પણ આવી શકે છે, કારણ કે એટલા અલગ અલગ એંગલમાં આ ડીલ ઉપયોગી થશે અને પ્રિલિમ્સ માટે પણ સવાલો આવશે. તો ખાસ ધ્યાન રાખીએ કે ભાઈ ઇમેન્યુઅલ મેક્રોન જે તાજેતરની અંદર જ ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે દિલ્હી આવ્યા હતા, ભારત આવ્યા હતા, તો એ વિઝિટ દરમિયાન બંને દેશોની વચ્ચે અગત્યની એક ડીલ થઈ છે. હવે આ ડીલમાં આમ જોવા જાવ તો 21 જેટલી સમજૂતીઓ થઈ છે, અલગ અલગ ક્ષેત્રની 21 જેટલી, પણ ખાસ અગત્યની ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી હોય એને આપણે ધ્યાને રાખવી જોઈએ. તો જુઓ, સૌથી પહેલા તમે એ વાતને ધ્યાને રાખો કે ભારત અને ફ્રાન્સ બંને દેશની વચ્ચે સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરવામાં આવી. હવે જો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હોય ને દોસ્તો, એ કોઈ એક ક્ષેત્ર પૂરતું સીમિત ના હોય, એ ઘણા બધા ક્ષેત્રો સાથે જોડાયેલું હોય. ખાસ કરીને તે રક્ષા અને ઇકોનોમી, આર્થિક બાબતો અને રક્ષા ક્ષેત્રને તો ખાસ પ્રાધાન્ય દેતું હોય, એને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કહેવાય. તો બંને દેશ ગ્લોબલ લેવલ ઉપર ખાસ કરીને વિશેષ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરશે એવી જાહેરાત કરવામાં આવી છે. એટલે અહીંયાથી વિધાન આવી શકે કે બંને દેશ વચ્ચે સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરવામાં આવી. પછી શું બીજો મુદ્દો આપણે ધ્યાને રાખવો પડશે કે ભાઈ બંને દેશોએ સાથે મળીને આ આખા વર્ષને 2026ના વર્ષને ઇન્ડિયા ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન 2026 તરીકે જાહેર કરેલું છે. એટલે આ પણ બહુ મહત્વનો મુદ્દો થાય. ભારતે કયા દેશની સાથે મળીને વર્ષ 2026ને યર ઓફ ઇનોવેશન તરીકે જાહેર કર્યું? ઇનોવેશન એટલે નવીનીકરણ, એટલે કે જે કઈ અત્યારની પ્રવર્તમાન ટેકનોલોજી કે જે સિસ્ટમ હોય તેમાં શું કરવામાં આવે? સુધારો વધારો કરવો જોઈએ. એ સુધારો વધારો એવી રીતે કરવો જોઈએ કે જેના લીધે ગ્લોબલ લેવલ ઉપર એન્વાયરમેન્ટલ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના કાર્યો થાય. અને વધતા આ ઇનોવેશન તમારે વિજ્ઞાનના ફિલ્ડમાં, ટેકનોલોજીના ફિલ્ડમાં, સાયબર સ્પેસના ફિલ્ડમાં, બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લીન એનર્જી, એ બધા ફિલ્ડમાં આગળ વધારવાનું છે. એટલે બે મુદ્દા તમારે સૌથી પહેલા ધ્યાનમાં રાખવાના. સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત થઈ અને બંને દેશોએ સાથે મળીને આને યર ઓફ ઇનોવેશન તરીકે જાહેર કરેલું છે. હવે સૌથી આઈએમપી કહી શકાય, મોસ્ટ આઈએમપી કહી શકાય, એ પ્રકારની આ જે ડીલની જે બાબત છે એને તમે ખાસ સમજી લો. બંને દેશોએ રક્ષા ક્ષેત્રમાં ખૂબ બધા પોઝિટિવ એટીટ્યુડ દાખવ્યા છે
એટલે કે બંને દેશ રક્ષા ક્ષેત્રમાં આગળ વધવાના છે. એમાં પણ ભારતે ખાસ કરીને અત્યારે જાહેર કર્યું છે કે ભારત ફ્રાન્સ પાસેથી 114 જેટલા વધારે રાફેલ ફાઇટર જેટ્સ ખરીદશે. એનો મતલબ એમ થાય કે ભૂતકાળના સમયમાં ભારતે કેટલાક રાફેલ ખરીદેલા છે, બરાબર, એ ઉપરાંત આ 114 રાફેલ હશે. તો અહીંયા ધ્યાન આપી દો, 2016માં દોસ્તો ભારતે ફ્રાન્સ પાસેથી 36 જેટલા રાફેલ વિમાનો, રાફેલ લડાકુ વિમાનો ખરીદેલા છે. મિત્રો આ જે રાફેલ છે એ બનાવનારી કંપનીનું નામ છે દસોલ્ટ એવિએશન. આ ફ્રેન્ચ કંપની છે દસોલ્ટ એવિએશન. અને આ જે રાફેલ છે મિત્રો એ 4.5 જનરેશન લડાકુ વિમાન ગણાય. 4.5 જનરેશન લડાકુ વિમાન ગણાય. તો 2016માં 36 રાફેલની સમજૂતી થઈ. આ 36 રાફેલ છે એ ભારતીય વાયુસેનામાં જોઈન થયા. પછી જુઓ દોસ્તો, ગત વર્ષે 2025માં ભારતે નૌસેના માટે, યાદ રાખજો, નૌસેના માટે 26 રાફેલ ખરીદવાની પ્રોસેસને મંજૂરી આપી છે. પ્રોસેસ ચાલુ છે. એટલે ધીમે ધીમે એ નૌસેનામાં 26 જેટલા રાફેલનો સમાવેશ થઈ જશે. તો આ ઓલરેડી આપણી એક ડીલ પૂર્ણ થઈ છે, એક ઓનગોઈંગ છે. અને એ ઉપરાંત ભારતે શું નક્કી કર્યું, નવા વધુ કેટલા 114 જેટલા રાફેલ આપણે ખરીદશું. પણ હવે આ બંને ડીલ જે ભૂતકાળમાં થઈ તે અને અત્યારે જ્યારે 2026માં જે ડીલ થઈ એમાં એક બહુ મોટો તફાવત છે. ભારત માટે ખૂબ ફાયદાની વાત એ છે કે આજે 114 છે દોસ્તો, એ 114 માંથી 18 રાફેલ ફ્રાન્સ પાસેથી તૈયાર કન્ડિશનમાં ભારત પ્રાપ્ત કરશે. અને એ સિવાય 96 જેટલા રાફેલ છે દોસ્તો, 96 રાફેલ, એનું નિર્માણ ભારતમાં થશે, એટલે એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થશે. આ આંકડાઓ જોતા આપણને લાગે છે કે ભારત હવે મેક ઇન ઇન્ડિયા કેટેગરી અંતર્ગત સારી સફળતા પ્રાપ્ત કરશે. એટલે કે ભારતની કંપનીઓ હવે રાફેલને નિર્માણ એનું કરશે. તો આ એક બહુ મોટી અને મહત્વની ભારતની સફળતા અને જીત કહી શકાય. એ ઉપરાંત તમે એક વાત ધ્યાને રાખો કે ભાઈ ફ્રાન્સની જે યુરોપીય કંપની છે એરબસનું એક અગત્યનું હેલિકોપ્ટર છે મિત્રો, એ હેલિકોપ્ટર છે H125. તો આ H125 હેલિકોપ્ટર છે દોસ્તો, એની ટેકનોલોજી ભારતે પ્રાપ્ત કરી છે, ટાટા કંપનીએ. અને એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને કર્ણાટકમાં આ H125 હેલિકોપ્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે એના માટેની જે લેબોરેટરી અથવા એના માટેનું જે કારખાનું કે ફેક્ટરી કહી શકાય કે ફેસિલિટી કહી શકાય, તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આપણા માટે એ પણ બહુ મોટી બાબત થઈ. હેલિકોપ્ટર ઉત્પાદનમાં બંને દેશ ભાગીદારી નોંધાવી રહ્યા છે, ભારત અને ફ્રાન્સ. તો ભારત વતી કઈ કંપની છે? ટાટા એડવાન્સ સિસ્ટમ. અને ફ્રાન્સ વતી કઈ છે? એરબસ. તો આ બંને કંપનીઓ છે એ સાથે મળીને કામ કરે છે. કર્ણાટકના વેમગલ ખાતે H125 હેલિકોપ્ટર નિર્માણ થાય છે. અને આ નિર્માણ ભારતની એક ખાનગી કંપની એટલે કે ટાટા કંપની કરે છે. એટલે ભારતની સૌથી પહેલી, ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટરને એસેમ્બલ કરતું ફાઇનલ લેબોરેટરી છે, એટલે ફાઇનલ એસેમ્બલી લાઇન કહી શકાય, એનું ઉદ્ઘાટન પણ બંને નેતાઓએ વર્ચ્યુઅલી કર્યું હતું. હવે જુઓ, એની સિવાય નૌકાદળની સાથે સબમરીન એક બહુ જ અગત્યના સંસાધન તરીકે તમને જોવા મળે. તો ભારતની નેવીમાં મિત્રો સ્કોર્પિયન વર્ગની સબમરીન છે, જેને આપણે કલવરી વર્ગની સબમરીન કહીએ. તો તેની ડિઝાઇન, તેની જે આખી સંરચના છે દોસ્તો, એની જે ટેકનોલોજી છે એ આપણે ફ્રાન્સ પાસેથી પ્રાપ્ત કરેલી છે. એટલે બંને દેશ હજુ પણ આ ક્ષેત્રમાં ઇન ડીપ વધારે ઊંડા જવાની પ્રયત્નમાં હોય એવું આપણને જોવા મળે છે. એટલે સબમરીન બાબતમાં બંને દેશોએ એવી અપેક્ષા રાખી છે કે આવનારા સમયમાં આપણે વધારે કામગીરી કરીએ. એ સિવાય બીજી એક ટેકનોલોજી છે જેને હેમર કહેવાય, બરાબર. આ હેમર છે દોસ્તો, એ કોઈ પણ બોમ્બ જ્યારે ડ્રોપ કરવામાં આવે હવામાં, તો એ બોમ્બને સ્માર્ટ કિટની મદદથી ચોક્કસ સ્થાન ઉપર જ એ ડ્રોપ થાય, એના માટે એક એડિશનલ ટેકનોલોજીની જરૂર પડે, જેથી કરીને તમે જ્યારે બોમ્બ ફેંકો તો એ બીજા કોઈ પ્લેસ ઉપર ન પડે, એ પ્રિસાઇઝ લોકેશન ઉપર જ પડે. કારણ કે વાતાવરણનું ઘર્ષણ, હવાની ગતિ, દિશા, આ બધાને લીધે બોમ્બ છે પોતાનું લોકેશન ચૂકી જાય એવું પણ બનતું હોય. તો એવું ન બને એના માટે તેને હેમર નામની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે. તો આ હેમર નામની જે વન કાઇન્ડ ઓફ બોમ્બને ગાઈડ કરતી સિસ્ટમ છે દોસ્તો, એનું નિર્માણ પણ હવેથી ભારતમાં થશે, બરાબર. એના માટે થઈને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL અને ફ્રાન્સની સેફ્રન ઇલેક્ટ્રોનિક્સ નામની જે કંપની છે એમની વચ્ચે ડીલ થઈ છે, સમજૂતી થઈ છે. એટલે પરીક્ષામાં પૂછાય આ હેમર ઉપર સવાલ આવી શકે, HAMMER. તો હેમર શું છે? હાઈલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ.
એટલે શું? તો કે આ એક એવું મોડ્યુલર શસ્ત્ર છે, મોડ્યુલર એટલે નાનો ટુકડો, બરાબર, કે જે સાધારણ બોમ્બ ઉપર ફિટ કરી અને એને સ્માર્ટ બોમ્બમાં કન્વર્ટ કરી શકાય. સ્માર્ટ બોમ્બ હોય તો એ બીજા કોઈના છાપરા કે નળિયા નહીં તોડે, એ ચોક્કસ જગ્યાએ જ ડ્રોપ થશે. આ ઉપરાંત બંને દેશોએ સાથે મળીને ફાઇટર જેટના એન્જિનમાં ભાગીદારીથી વિકાસ થાય અને ઉત્પાદન થાય એના માટે પણ એક ડીલ કરેલી છે, પણ હાલના ધોરણે એને કોઈ પર્ટિક્યુલર નામ આપવામાં આવેલું નથી. તો આટલા મુદ્દા થયા. મેં તમને હમણાં જ જણાવ્યું એમ ટોટલ 21 જેટલી સમજૂતીઓ થઈ છે. આ સમજૂતીઓ દેશના સંરક્ષણ ઉપરાંત ઉર્જા, ક્રિટિકલ મિનરલ્સ જે આ બધી ડિજિટલ ડિસ્પ્લે બનાવવામાં ખાસ ઉપયોગી હોય તે, આધુનિક ટેકનોલોજી, ક્લાઇમેટ એક્શન, સ્વાસ્થ્ય, શિક્ષણ જેવા બધા મુદ્દાઓ પર જોવા મળે છે. એઆઈમાં પણ બંને સાથે મળીને કામ કરે છે. ફ્રાન્સ ભારતમાં 13 બિલિયન પાઉન્ડનું રોકાણ કરે છે દોસ્તો. એટલું મોટું રોકાણ ફ્રાન્સનું ભારતમાં જોવા મળે. બીજું, ઉર્જાના સેક્ટરમાં યાદ રાખજો, બંને દેશ સાથે મળીને પરમાણુ ઉર્જાના વિકાસ માટે કામ કરે છે. મહારાષ્ટ્રમાં જેતાપુર નામનું સ્થળ છે દોસ્તો, બરાબર છે. આ જેતાપુરમાં સમગ્ર વિશ્વનો સૌથી મોટો અણુ ઉર્જા મથક, અણુ ઉર્જા પ્લાન્ટ ભારત બનાવી રહ્યું છે, બરાબર. કયા દેશની મદદથી? ફ્રાન્સ. મોસ્ટ ટાઈમ આ વાત મેં તમને કીધી. તો આ બધા મુદ્દાઓ પણ તમારે ધ્યાનમાં રાખવા પડશે. તો ભારત અને ફ્રાન્સની ડીલ મિત્રો યાદ રાખજો, પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેઇન્સમાં બહુ જ ઉપયોગી થશે. અને એમાં ખાસ કરીને રાફેલ વાળો કોન્સેપ્ટ મેં તમને કીધો એ તો એકદમ અગત્યનો થાય છે. હવે બીજી એક વિચિત્ર ઐતિહાસિક ઘટના આપણી સામે આવે છે. દક્ષિણ અમેરિકા ખંડમાં મિત્રો એમેઝોન જંગલ વિસ્તાર આવેલો છે. તો એમેઝોન જંગલનો વિસ્તાર ઘણા દેશોમાં ફેલાયેલો છે. એમાંનો એક દેશ છે એ છે પેરુ. આ પેરુ દેશની 2 મ્યુનિસિપાલિટી એવી છે કે એમણે તાજેતરમાં એક નિયમ બનાવ્યો છે કે આ એમેઝોન જંગલોમાં જોવા મળતી જે નાની માખી છે, બરાબર, આ માખી જે છે દોસ્તો, જે ડંખ વગરની મધમાખી છે, એને નાગરિક તરીકેના રાઇટ્સ બધા મળશે, એટલે કે એને કાનૂની દરજ્જો મળશે. એટલે જો કોઈ વ્યક્તિ આ એમેઝોનની મધમાખીને હેરાન પરેશાન કરશે, એમના જીવન ઉપર જોખમ લાવશે, તો એ વ્યક્તિ ઉપર એક્શન્સ રીતસરની લઈ શકાય. તો આ ટાઈપનો એક નવીન પ્રકારનો પર્યાવરણ સાથે સંતુલન સાધતો નિર્ણય આપણને જોવા મળ્યો. તો જાન્યુઆરી 2026માં જે એમેઝોન વિસ્તારનો દેશ છે એનું નામ શું મેં કીધું? પેરુ. ખાસ ધ્યાન રાખજો, પેરુ દેશનું નામ છે. તો પેરુ દેશના એમેઝોન વિસ્તારમાં આવેલી સાતિપો મ્યુનિસિપાલિટીએ ડંખ વગરની મધમાખીઓ જે છે, સ્ટિંગલેસ બીઝ જેને કહેવાય, બરાબર, એને કાનૂની દરજ્જો આપ્યા. એટલે જેમ એક વ્યક્તિની પાસે પોતાના રાઇટ્સ હોય, અધિકારો હોય, એવી રીતે હવે મધમાખીને પણ મળશે, બરાબર. તો વિશ્વની પહેલી એવી કીટક બની ગઈ, બરાબર, વિશ્વ આખામાં પહેલી એવી કીટક બની ગઈ કે જેના રાઇટ્સ છે એ કાયદા દ્વારા મંજૂર થશે, કાયદા દ્વારા પ્રોટેક્ટ થશે, બરાબર. તો સાટિપો અને નોટા વિસ્તારમાં આ વટહુકમ જાહેર કરવામાં આવેલો છે. તો આને મેં તમને જે જણાવ્યું એમ કે કદાચ જો કોઈ એમના જીવન ઉપર જોખમ કરશે અને કોઈ થર્ડ પાર્ટી ફરિયાદ કરશે તો રીતસરની એક્શન લેવાશે, પગલાં ભરાશે. તો આ લેક્ચરના 4 મુદ્દાઓ આપણે ભણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં બીજા મુદ્દાઓ સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.